હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નિહાળવાના છીએ વલસાડ જિલ્લાની અંદર આવેલું ધરમપુર તાલુકાનું બિલપુડી ગામ અને આ બિલપુડી ગામની અંદર આવેલો માવલી ધોધ. અત્યારે ચોમાસાનો સમય છે અને આપ નિહાળી રહ્યા છો કે વરસાદ પણ ધીમે ધીમે આવી રહ્યો છે. આ વર્ષા ઋતુની અંદર ડાંગ જિલ્લો, ધરમપુરની અંદર આ વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો, એની અંદર ખૂબ જ આમ કહેવાય ને કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અત્યારે આપણે બિલપુડી ગામની અંદર આવેલો જે માવલી ધોધ તે તરફ આગળ જઈ રહ્યા છીએ. અહીંયા આપ જોઈ રહ્યા છો કે સહેલાણીઓ કહેવાય ને કે આ વર્ષા ઋતુની અંદર આ વનરાયની મોજ માણવા માટે એ અત્યારે આવી ગયા છે. જો આપ જાણો છો કે આ 4 વ્હીલ 2 વ્હીલ લઈ અને લોકો એ આવ્યા છે. આ જે ધોધ પડે છે ત્યાંથી એ જે નદી વહી રહી છે એનો નજારો છે. આ બિલપુડી ગામની અંદર અહીંયા સુધી વાહનો આવે છે અને ત્યાંથી આપણે આ વાહનોને અહીંયા જ પાર્કિંગ કરી અને હવે આપણે ચાલીને એ આગળ જવાનું છે. અહીંયાથી ફક્ત 1 કિલોમીટરનું અંતર એ આપણે ચાલીને કાપીશું. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આ બિલપુડી ગામની અંદર આવેલો માવલી ધોધ, જે ખૂબ જ આમ કહેવાય કે ધરમપુરની અંદર એ આકર્ષણનું કેન્દ્ર રહેલો છે. આપણે સહપરિવાર સાથે આ ધોધની મજા માણવા આવવું હોય તો ખૂબ જ આમ કહેવાય ને કે ડેસ્ટિનેશન ખૂબ જ સારું છે. અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા રસ્તો એ ડુંગર ઉપર આપણે ચાલવાનું છે તો ખૂબ જ આ ટ્રેકિંગવાળો રસ્તો ખૂબ જ મજા આવે છે. આ વાતાવરણ આપ જોઈ શકો છો કે ખૂબ જ આમ કહેવાય ને કે વાદળછાયું અને વરસાદી વાતાવરણની અંદર ચારે બાજુ કહેવાય કે લીલી ચાદર આ પ્રકૃતિએ ઓઢેલી છે. આ જે નદી આવી રહી છે આગળ, એ ધોધ પડ્યો છે ત્યાંથી એ આ નદી આવી રહી છે ને એને પણ આપણે જોઈ શકીએ છીએ. આપ જોઈ શકો છો કે આ અહીંના જે ખૂબ જ આમ કહેવાય ને કે વાતાવરણની અંદર આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. તો એકદમ જો આ નદી આગળ વહી રહી છે તેનો આપણો નજારો જોઈ શકીએ છીએ. અને ખાસ આપણે આ નદીને આપણે જોઈએ, આપણે નીચે જઈએ કે કઈ પ્રકારનું અહીંયા કહેવાય ને કે વાતાવરણ રહેલું છે અને આપણને જેમ જોઈએ તો આપણને ખૂબ જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. જો આ ધોધ પડે છે આગળથી નદી છે, એ નદીનો પ્રવાહ અહીંયા આપણે ધરમપુર રેન્જનું આ જે અહીંયા છે કે અહીંયા આપણે કોઈ પણ વસ્તુને આપણે નુકસાન ન કરીએ, આ પ્રકૃતિને આપણે સાચવીએ, એ આપણી કહેવાય ને કે મૂળભૂત ફરજ રહેલી છે. તો અહીંયા આપણે આ ચોમાસાના સમયની અંદર ખૂબ જ રસ્તો થોડોક વિકટ છે પણ અહીંયા ખૂબ જ લોકોને મજા આવે છે. તો આપણે હવે ધોધ ખૂબ જ નજીક આવી ગયો છે. આ છે એ માવલી ધોધ, જે આપણે પહોંચી ગયા છીએ. એ ધોધનો નજારો એ આપણે જોઈ રહ્યા છીએ અને અહીંયા ખૂબ જ મોટા પ્રમાણની અંદર કહેવાય ને કે સહેલાણીઓ આવે છે. શનિવાર રવિવારની રજાની અંદર આ ચોમાસાની અંદર આ ધોધ એ ખૂબ જ સારી રીતે અહીંયા પડે છે. અને બીજું તો એક આ ધોધની ખાસિયત એ છે કે બિલકુલ એ કહેવાય ને કે ધોધની એ ઊંડાણવાળો કે કહેવાય ને કે બિલકુલ એકદમ એ પાણીનો ધોધની અંદર તમે ધોધની નીચે જ નાહી શકો એવું ખૂબ જ આ કહેવાય ને કે આકર્ષણ આ ધોધનું રહેલું છે. અને અહીંયા આપણે સાવચેતી એ રાખવાની કે પથ્થર નીચે હોય તો આપણે પગ લપસી ન જાય અને કોઈ પણ પ્રકારનું ઊંડાણવાળું પાણી અહીંયા રહેલું નથી તો બાળકો હોય તો તે અહીંયા પણ નાહી શકે છે. હવે આ ધોધનો આપણે ઉપરથી નજારો જોઈએ. આપણે નીચેથી જોયું, હવે આ ધોધને બાજુમાંથી આ રસ્તો ઉપર જવાનો છે તે અહીંયા આપણે જોઈએ કે ધોધ ખૂબ જ કહેવાય કે ઉપરથી પાણી એમ કહેવાય કે પહાડનું પાણી છે એ ખૂબ જ ઠંડુ રહેલું હોય છે. અને અહીંયા નાહવાથી ચોમાસાની અંદર આમ કહેવાય કે ખૂબ જ ઠંડુ પાણી હોય. આ ઉપરનો નજારો છે, અહીંયા પણ સહેલાણીઓ એ પોતે નાહી અને આનંદ માણી રહ્યા છે. અને પ્રકૃતિનો જે નજારો છે એ જોવાની આપણને ખૂબ જ મજા આવે છે.
અહીંયા આવવા માટે આપણે વલસાડની બાજુમાં જે ધરમપુર આવેલું છે, ધરમપુરથી 5 કિલોમીટરના અંતરે આવેલું આ બિલપુડી ગામ છે. અને બિલપુડી ગામથી આપણે 2 વ્હીલ અને 4 વ્હીલથી તો આવી શકીએ છીએ, પણ બસ હોય તે પણ તે બિલપુડી ગામે આપણે મૂકવી પડે છે. તો આ છે ખૂબ જ કહેવાય ને કે અહીંયા આવો તો આપણે સાથે નાસ્તો પાણી અને એનો વસ્તુ લઈને આવીએ તો આપણે આખો દિવસ પણ અહીંયા રહી શકીએ. અને ચોમાસાની અંદર આ બેસ્ટ સિઝન છે અહીંયા ધોધમાં આવવા માટેની. તો અહીંયા આવી અને લોકો ખૂબ જ આનંદ માણે છે. તો આ બિલપુડી ગામની અંદર આવેલો માવલી ધોધ એ ખૂબ જ